જય ભગવતી માં હાટ બેડાવાળી પીઠળ મિત્રો, આ જગદંબા માં પીઠળનું સ્થાન છે ગાંધીગીરમાં. અહીંયાનો એવો એક ઇતિહાસ છે. માં પીઠળનું આ જે સ્થાનક અહીંયા હતું, આના ઉપર એક બહુ મોટું બેડાનું ઝાડ હતું. બેડાનું ઝાડ એટલે ગીરમાં બેડા નામનું એક ઝાડ થાય છે. બહુ અડીખમ વડલો મોટો હોય એવું ઝાડ થાય. એ બેડાનું ઝાડ આના ઉપર હતું અને એ ઝાડનું નામ હતું હાંઢ બેડો. એ હાંઢ બેડો જે ઝાડ હતું એટલે કવિ કોઈ આવેલા અને એમણે દર્શન કર્યા અને એને પૂછ્યું હતું કે આ હાંઢ બેડો છે આ ઝાડવાનું નામ. ઝાડવાનું નામ હાંઢ બેડો હતું એટલે કવિને રહેવાનું નહીં. માતાજીના સ્થાનક ઉપર જે બેડો છે એનું નામ હાંઢ બેડો એમ. એટલે એને દુહો કીધો કે એ હાંઢ થઈને હોયાની આયા હાંઢ થઈ અને હોયાની જો રહે બેડો એક રાત તો હિંદર લાજે હોરઠી એ અમાણી પાંચે પહાડાની પીઠબાઈ પણ હિંદર હિંદર લાજે હોરઠી અરે વો તો પાંચે પહાડાની પીઠબાઈ હાંઢ થઈ અને હોયાની રહે બેડો એક રાત તો હિંદર લાજે હોરઠી પાંચે પહાડાની પીઠબાઈ. એ ભગવતી પીઠળને કવિ એક દોહો કીધો અને રાતમાં કાડા રાડાડર બ્રહ્માંડ એકી કડકાદ ગાડર ગાડર દજલ મુસલામ એ કળરાટો થયો. મૂળમાંથી બેડાનું ઝાડ ઉખડીને ક્યાં વયું ગયું એ ખબર નથી. આ મોટો બધો ખાડો ભેહું માદણામાં બેહવું માદણું થઈ ગયું હતું. અત્યારે તો એ બુરાઈ ગયું છે પણ એ વખતનું આ મા પીઠળનું સ્થાન છે. એવી આ ભગવતી છે, એવી જોગમાયા. એટલે કોઈ કવિએ વંદના કરી છે. એ પીઠળ મને પ્રાણથી પ્યારી અને નેજાળીની વાત નિરાળી. એ પીઠળ મને પ્રાણથી પ્યારી અને નેજાળીની વાત નિરાળી.